નમસ્કાર મિત્રો, આશા ખેતીકાર આસ્થામાં તમારું સ્વાગત છે। તમે અત્યારે ઉનાળુ તલનું વાવેતર કર્યું હોય અને તલનું વાવેતર કોરામાં કરતા હોય છે, રોટાવેટર મારી અને ડાયરેક્ટ વાવણિયાથી વાવેતર થઈ જાય અને પાળા પણ બંધાઈ જાય એ રીતનું આપણે વાવેતર કરતા હોય છે અને વાવી અને કોરામાં વાવી અને તરત પ્રથમ પિયત આપણે પીવડાવી દઈએ છીએ, બરાબર છે। અને 2 થી 3 દિવસની અંદર 2 થી 3-4 દિવસની અંદર પાછું આપણે બીજું પિયત પણ આપી દઈએ છીએ। તલ ઉગ્યા પહેલા ઉપરાઉપરી આપણે 2 પિયત આપી દેવાના હોય છે અને 2 પિયત આપી દીધા પછી મિત્રો એની અંદર તલ ધીમે ધીમે ઉગવાની શરૂઆત થઈ જાય છે। અઠવાડિયા 10 દિવસની અંદર તલ તમારા ધીમે ધીમે ઉગી જાય। ખાસ તમારે ધ્યાન રાખવા જેવી બાબત છે તલની અંદર મિત્રો, નાના નાના તલ હોય એકદમ જમીન સાથે ચોંટેલા અને ઝીણા ઝીણા બબે પાંદડા એકદમ નાના તલ હોય ત્યારે એ ગળામાં ખાસ તમારે જીવાતનું ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો। જેની જીવાત એમાં ખૂબ જ લાગી જતી હોય છે, બાજુમાં ડુંગળી ઉપાડવામાં આવતી હોય અને એવું બધું થતું હોય ત્યારે ખાસ કરીને તમારે એની અંદર શિષ્ય પ્રકારની જીવાતો ખૂબ જ લાગી જતી હોય છે। અને ઘણી વખત તમે તલ વાવ્યા હોય અને ઝીણા ઝીણા થયા હોય, થોડું થોડું ખેતર તમારું લીલકાવા માંડ્યું હોય અને જો તમે એની ઉપર ધ્યાન દેવા